આજે હું કિરીટભાઈ બારોટ એટલે કુડદરા પરિવારના અમે બારોટ અને આજે અમારા જજમાનની વાડીએ આવ્યો કે જે આ વાડી જે છે આ વાડી મારા પપ્પા બાલુ બાપા, પછી એના પપ્પા પોપટ બાપા, એના પપ્પા એટલે આ વાડીએ અમારો ઉતારો હતો. એ મારા ગેલટા બાપા પણ જે ઘોડા લઈને આવતા પહેલાં, એટલે એમ સમજો ને કે અઠવાડિયું 10 દિવસ એમ આ માંડાભાઈને અમે કહેતા કે ભાઈ અમે તો હાવ નાના લાગી, કારણ માંડાભાઈની ઉંમર 60-65 વર્ષની ઉપર છે. એ માંડાભાઈ એમ કહેતા એ પોપટ હતા નહીં કે આવતા એટલે ઘોડા લઈને કે આ વાડી એ કંઈ રોકાતા અને વર્ષોનો એ કે તમારો ઉતારો છે. તો આજે અમારા રામભાઈ ભાઈના દીકરા રામભાઈ કે જે અત્યારે અમારા કેમેરામેન છે, શૂટિંગ ઉતારે છે, એની વાડીએ આજે આવ્યો અને એક રાજીપો વ્યક્ત કર્યો. અને આજે અમારા શાંતિબેન અને હતોકબેન એટલે રામભાઈના મધર થાય, મમ્મી થાય, અને શાંતિબેન એટલે રામભાઈના ધર્મપત્ની થાય. પણ એ બે હાહુઓનું એક આપણે ઉદાહરણ હું તમને આપું આ વાડીનું, તો એ હાહુઓના કોઈ દી આજે 25 વર્ષથી આ વાડીએ હું આવું, પણ એ હાહુઓના ઘરની અંદર કોઈ દી કલહ મેં જોયો નથી ને એટલી ભગવાનની કૃપા છે અને બારોટજીના ને એવા આશીર્વાદ વર્ષોના. અને હું બહુ રાજી થયો. તો આજે આ વાડીએ આવ્યો તો આજે સાંજે અમારે શાંતિબેનના હતોકબેન છે અવેજીયા, મને આખા રીંગણાનું શાક બહુ ભાવે. અમને બૈડાના રીંગણા એટલે તમે કારે ઉનાળે ખાવ તો એ મીઠા લાગે. એ શાક જ બનાવશે મારું ભાવતું, અને બાજરાના રોટલા, આપણો મેરનો રોટલો એટલે જ ભાઈ આખા વિશ્વની અંદર એ પ્રખ્યાત છે. તો આજે અમારા ઓડેદરા પરિવારની ઘરે આજે વારું પાણી કરીને અને પછી અમારા વંશ પુરાણ છે જે ઓડેદરા પરિવારનું, આજે આ પરિવારને હું આજે સંભળાવી અને એની ભાવના બહુ હતી. તો આજે હું આવ્યો અને અમારું આખું રામભાઈનું પરિવાર પણ બહુ રાજી થયું અને હું પણ એવો રાજી થયો. આ રામભાઈની જો આ નારિયેલી કાંઈ જે આવતો હતી નાના છોડવા હતા, આજે આ ત્રોપા અમારા રામભાઈના અને ઓર્ગેનિક બધું અહીંયા રામભાઈની. હજી તો આ રીંગણીમાં આવ્યા નથી, પણ આ રીંગણીના તમે જો અહીંયા આમાં રીંગણા થઈ જાઓ એટલે તમને દુનિયાની અંદર કે રીંગણા ન જડે એવા અમારા મીઠા. અને આ રામભાઈની આખી અમારા જજમાનનું મકાન છે, હતોકબેન ને માંડાભાઈનું. આ મકાનમાં આજે આનંદ લેવા આવ્યો જજમાનની ઘરે, અને જજમાન પણ બહુ અમારા ખુશ થઈ ગયા. અમારા હતોકબેન છે આ બરોબર. અને નાનો હતો તે દીનો અહીં શીખ લેવા આવતો ને બહુ મજા આવી ગઈ આ હતોકબેનની ઘરે. ને આજે હતોકબેનનો સ્વભાવ એટલે એને વાત જવા દો એવી અમારા હતોકબેન, પછી શાંતિબેન, માંડાભાઈ, અને બહુ ખુશ થઈ ગયો. અને આજે વંશ પુરાણ અમારા ઓડેદરા માંડાભાઈની ઘરે આજે હું વાંચીશ. અને આ પરિવાર એટલે આ મહેનતુ પરિવાર કે જે નીતિ કોઈ દી ચૂક્યા નથી. આ નીતિનું જ લેવું અને મહેનત કરીને ખાવાવાળું પરિવાર કે જેણે શૂન્યમાંથી આ પરિવારે, માંડાભાઈના પરિવારે આ સર્જન કર્યું. તો જય માતાજી, બારોટજીને કરી દો.